જય ગુરુદેવ મનસુખભાઈ. જય ગુરુદેવ. હા, રાજકોટથી બોલું છું ભાઈ. કોણ? જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ચેનલમાં આપણે એક ગીવ રાખેલો છે, જે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે 2000 રૂપિયાનો ગીવ કરશી. જો મિત્રો આ ગીવમાં તમે પાર્ટિસિપેટ કરવા માગો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ કરો. જેમ જ આપણે આમ ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે તેમજ આપણે 2000 રૂપિયાનો ગીવ કરશી, એક લકી સબસ્ક્રાઈબરને આપશી. તો મિત્રો પૂરો તમે આ વિડીયો સાંભળો અને નવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. બીજુબેન રાઠોડ. બીજુબેન રાઠોડ. હા, પહેલી વાર જ ભાઈ ફોન કર્યો છે અને ખૂબ તમને ધન્યવાદ દેવા માટે ફોન કર્યો છે. હાજી. આ જે કાંઈ કરી રહ્યા છો ખૂબ સારું કરી રહ્યા છો. આપણે કઈ સમાજમાંથી આવો છો? અમે આહિર છે મસોયા. ઠીક છે ઠીક છે, કાંઈ વાંધો નહીં બેન. હવે અત્યારે તો જેટલું અત્યારે જે સ્ત્રી છે ને એમાં જેટલી જાગૃતતા આવે ને એ અમારી સફળતા છે. ના ભાઈ, અહીંયા તો જોકે અમે તો ગુરુજીના શિષ્ય છે એટલે અમારે આમાં તો ઘણી બધી જાગૃતતા છે અને અમે ઈ કોશિશ કરી છે. હા, આપણે કયા સંપ્રદાયમાં છું? એટલે અમે ઋષિ પ્રભાકર મહારાજ રે ને, એટલે ઈ તો અત્યારે હાલ નથી ઋષિ પ્રભાકર. હા, પણ અમે બધા એની જોકે 100 માણા થઈ એની શિબિર ભરતા હોય છે. એમાં શું સમજાવે? આ જે તમે જે સંપ્રદાયમાં છો એની અંદર શું સમજણ આપે છે? એની અંદર એક જ સમજણ આપે છે કે આપણે માણસ થઈ અને માણસ થતા શીખો. જી. આ દુનિયા રહી ઈ બધી એક જ છે, એમાં આ સમાજના વાળા આપણે કર્યા છે ભાઈ. બાકી જે કુદરત બનાવવા વાળો છે, બનાવવા વાળાએ કોઈ ભેદભાવ નથી રાખ્યો, તો આપણે કોણ ભેદભાવ કરવા વાળા? અમને આ બધું સમજાવવામાં આવે છે કે તમારા આડોશ પાડોશમાં કોઈ પણ રહેતું હોય ઈ તમે ઈ પાસે ગમે ઈ જાતનો હોય ઈ નહીં, માણસ છે ઈ જોઈને તમે એની મદદરૂપ બનો. ઓકે, સાચી વાત કરી. બરોબર સાહેબ. એટલે અને તમારા ઇતિહાસ હું સાંભળું છું ને તો મને તો એટલી બધી મજા આવે છે. અને ખરેખર મનસુખભાઈ, કોક દીક તો હું તમને ભાઈ તરીકે, બેન તરીકે મળવા આવીશ અને મને આ હે ને ઇતિહાસ બહુ અતિશય ગમે છે એમ. બેન, જેટલા સંતો થઈ ગયા ને એને પોતાની જાત ઘસી નાખી છે. હા, બરોબર છે. આ જયારે તમે જે ઉદાહરણ આપી રહ્યા છીએ, હા, એની છે ને જાત ઘસી નાખી. તમે વિચાર કરો કે આજે સતદેવીદાસ ને અમરમાં થઈ ગયા. હા, બરોબર. હવે ઈ તો તમને કહું, રગત પિત્યાની સેવા કરતા હતા. હા, બરોબર છે. કોની? રગત પિત્યાની છે ને. તમને કહું ઈ સેવા કરતા હતા ને અમરમાનું તો આણું વારીને જતા હતા. હા, જાતા હતા ને ગાડામાંથી ઉતરી ગયા ને એને સીધું તમને કહું એ સતદેવીદાસ અમરદેવીદાસ બાપુના ચરણમાં વ્યા ગયા. સાહેબ અત્યારે અમર બની ગયા. હા, કારણ કે એને ઈ આ કાયા જોઈ કે આ કાયાનું કોઈ મૂળ જ નથી. હા, એટલે એને ઈ છે નામને વરી ગયા. પછી એને સજા નાળિયેર ચડે. આપણે જે કઈ કામ કર્યું ને ઈ સ્વાર્થ વૃત્તિનું કામ છે. તમને કહું, જે છે ઈ સ્વાર્થ વૃત્તિનું આખી આ જે સંપ્રદાય છે, માંગવા માટે થઈ, શિષ્ય કરવા માટે થઈ, પોતાના ઘર હકાલવા માટે છે. પણ જે નિરંતર નિરાકાર, જે આ દેખાતો નથી, જે પ્રકૃતિ છે એમાં ફેર છે. હા, બરોબર. પ્રકૃતિનો નાશ નથી થતો. નહીં. હા, આ જે કઈ છે માણસ જો આ ખોળ્યું છે, આજે મનસુખભાઈ છે કાલ નહીં હોય. હા, કેમ કે આ નાશવંત છે. અને શરીર તો ભાઈ છોટવાનું જ છે, શરીર છૂટવાનું છે. પણ જે અંદર તત્વ છે, તમારે અંદર તત્વ બેઠું છે, જે તત્વ કાર્ય કરી રહ્યું છે, એ તમારે કોઈ દી એને મરવાનું નથી, એ તો અમર છે. પણ એને કોઈ જોઈ નથી શકતું ને ભાઈ. નહીં, એને તમે જોઈ શકો, પણ જયારે ક્યારે કે સવારામ બાપા એ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ નાર. હરી જયારે સવારામ બાપા કે બાપુ કે હંસ હતા એ હાલ્યા ગયા. હા, અને મરીને દીધા માન. હરી સવારામ કે સંગતું અમે ક્યાં જઈ કરીએ કે બાપા છે ને વજા ફૂટલ હૃદય ના કાગ. હરી હા, સવારામ બાપા કે બાપા હંસ હતા એ હાલ્યા ગયા તેને મરીને દીધા તા માન. સવારામ કે અમે સંગતું ક્યાં જઈ કરીએ બાપા કે વજા ફૂટલ હૃદય ના કાગ. અમારી પાસે એવા માણસ વૈધા ને કે પછી હવે ક્યાંય પીરસાય એવું સાધન નો રહ્યું. એટલે સજન કી સમજણ ભલી. સજન માણસ કદાચ ઠપકો દે ને તો મીઠો હોય, અને દુરુજન ની સમજણ પણ ગેરસમજ ગણાય. હા, અજ્ઞાની માણસ સમજણ દે ને તોય મૂર્ખ સમાન ગણાય. એટલે એને મહાપુરુષોએ કીધું કે ચંદન કા ટુકડા ભલા. હા, બરોબર. ઓર કાષ્ટ કા ભારા. ચંદન નો એક ટુકડો હોય
હા અને કદાચ 10 ભર લાકડાના ભારા ઠલવો ને તો ચંદનના ટુકડાની તોલે ન થઈ શકે. નો જ થઈ શકે. બરોબર. चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा, बाकी संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. મૂર્ખું આખી જિંદગી જીવે ને તો સંતની ઘડી બરાબર ન થઈ શકે. ન થઈ શકે ને ઓલું ઘડીની એક મુલાકાત હોય ને તો બહુ ઘણી થઈ જાય. બધા જેટલા સંતો છે જે એક એક શબ્દ કીધા ને એને તુલસીદાસ મહાત્માએ રામાયણમાં પણ કીધું કે એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. વર્ષોના ગંજી હોય ને પાપના ઢગલા તોય તુલસીદાસ કે બાપુ સંતની સંગત કરવાથી ગમે એવો અપરાધ કર્યો હોય તો પ્રાયશ્ચિત થઈ જાય. પણ સંત કોને કહેવો કે જેને સતનો સંગ કર્યો હોય એને સંત કહેવાય. સંત એને કઈ ભગવા પહેરે ને સંત ન કહેવાય. ન કહેવાય. સંત છે ને ઈ તો બળે પરમારથી. અરે હા બરોબર છે. એની જેવો પરમારથી કોઈ નહીં. આપણે તો જો ગુરુ આવ્યા હોય તો માંગવા માટે કે ભાઈ પૂગો આને કઈક આપો. હા બરોબર છે. પણ સંત કોઈ દી માંગે નહીં. માંગે નહીં કોઈ. કેમ કે એ તો બહુ મોટા પરમારથી. કેમ કે એને તો તમને કહું તમારા જીવનનો કલર ફેરવી નાખો. હા બરોબર છે. એમ જેના કલર ફેરવાય. આપણે જે આંબા હોય ને આંબા, ઈ આંબાની કલમ કરો ને તો ઈ કેસર બની જાય. હા બરોબર. પણ જો આંબાની ગોટલીના જેમના આંબા થાય ને એને અડબાવ કેરી કહેવાય, એને કેસર નો કહેવાય. કેસર નો કહેવાય. કેમ કે એની કલમ નથી થઈ ગઈ. એટલે સદગુરુના ચરણમાં જાવ એટલે એની કલમ બની જાય. હરી હરી. એટલે એ છે ને સંત ગુરુ કરવાથી જેની કલમ બની જાય પછી એના જે દેહના મરમ હોય ને મટાડી દે. પછી કોઈ વર્ણ વ્યવસ્થા એનામાં ન હોય. ન હોય. એનામાં તમને કહું ધર્મ સંપ્રદાયના વાદ વિવાદ ન હોય. બરોબર. એને સબ સરખા. એને સબ સરખા હોય. જ્યાં ટીલા ટપકા કે એનો ભેદભાવ ન હોય, જે કંઠ્યુ નો ભેદભાવ ન હોય. અત્યારે તો એટલો ભેદ છે ધર્મના વાળા. વાત જ જવા દો. અત્યારે તો ઠેકાણ વાળા બન્યા છે લ્યો ને. સંપ્રદાયના વાળા, હા, ટીલાના વાળા, બધાયના કંઠ્યુના વાળા. જેવા ભગવાન એવી કંઠ્યુ પહેરાવાની. સ્વામિનારાયણની કંઠી જુદી એનો સાંડલો જુદો, મરસાદીની કંઠી જુદી એનો સાંડલો જુદો. બધાયના કંઠ્યુ બધાયના સાંડલા જુદા. તો ભગવાન જ ભૂલ્યો ને જન્મતા વેચ ને કંઠ્યુ વગેરેના ટીલા વગેરેના મોકલ્યા. હા બરોબર છે. કેમ કે સંત છે ને એને ઈ સમાગમમાં જવાથી જેને સનાતન ધર્મ, સનાતન કેતા કોઈ મતભેદ વગર નું એને જ સનાતન કહેવાય ને. અત્યારે સનાતન ના સંદેશા લઈને નીકળી ગયા છે. પણ પેલા જાણો તો ખરા કે સનાતન કોને કહેવાય છે. સનાતન એટલે જ્યાં સર્વોપરી ધર્મ હોય, જેને સાગર સંત એની બધાની ઉપમા એક હોય, જ્યાં કણે મોટપ હોય. અને આ લોકોમાં તો અત્યારે માન મોટપ ભરી છે. તમને કહું કંકોત્રીના નામમાંથી વાળા, એમાંથી સ્વાગત માંથી વાળા, ફૂલહાર માંથી વાળા, એમાંથી માન મોટપ. હવે ઈ ક્યાં સંતના ઘરની વાત છે? જેને આડંબર કરો. સંત પા આડંબર નો હોય. હા બરોબર છે. તમને કહું એમાં બધા બિચારા મઠ્યા. કેમ કે એક રાજા, એક વાણિયો, એક ચારણ ને ચોથી નાનકડી નાર એતા કે ભક્તિ લગે નહીં. જો ભક્તિ લગે તો બેડો પાર. કોઈ દી કરે ભાઈ. હા એમ. એટલે આ છે ને કોઈ દી ભક્તિ ન કરે. એટલે મનસુખભાઈ મારે ખાસ કરીને હે ને તમારે જાહેર કરવું હોય ને તો વિડીયો જાહેર કરજો. પણ બેનો માટે ખાસ હે ને હું તમને એક વાત કહેવા માંગુ છું કે આપણે આ ભારતની સ્ત્રી છે ને, એ સ્ત્રી કોઈ બિચારી નથી. એ સ્ત્રી કોઈ નબળી નથી. જો એ સ્ત્રી એક પુરુષ, એક મહત, એક સંત, એક જો ઉપજન કરી શકતી હોય તો એ આ દેશ માટે શું ન કરી શકે. ઈ બે એક જ છે. ઈ છે ને બેન, એમાં એવું છે કે ભારતની સ્ત્રીને મુક્તિ છે ને બાબા સાહેબ આંબેડકર આપી. હા બરોબર છે, આપી છે. હા, કેમ કે અત્યારે જે સ્ત્રી છે એને બધા મૂળભૂત અધિકાર કોઈ ધર્મ થકી નથી આપવામાં આવ્યા. તમને અત્યારે તમે તમારા બાપને બે બેનું હોવ ને તો બેયનો હિસ્સો તમારા ભાઈનો લાગે ને એટલો જ તમારો લાગે. એટલું જ લાગે. આ બરોબર છે. પછી તમે જે ધારાસભ્યની સીટ ઉપર છો એ ધારાસભ્યની સીટ ઉપર ભાનુબેન બાબરિયા અત્યારે રાજકોટમાં આપણા કેબિનેટ મંત્રી છે. પછી આપણા રાષ્ટ્રપતિ મુર્મુ જે પણ એક સ્ત્રી છે. બરોબર. એક લેડીઝ છે. કેમ કે એને બાબા સાહેબે બંધારણ થકી તમને મહારાણીઓ બનાવ્યા, તમને ધર્મ થકી સંત બનવા દીધા. અત્યારે તમે ધર્મ થકી હમણાં તમને ચાદર વિધિ આપી દે એટલે હમણાં તમારા શિષ્યો બની જાય, તમે સંતની પદવી મળી જાય. બરોબર. સંવિધાન થકી.
હા કેમ કે એની અંદર મતભેદ નો રહેવા દીધો. એને કીધું ભાઈ જે બંધારણ થકી તમને જે અધિકાર પ્રાપ્ત થયો છે એ ધર્મ થકી નથી થયો. હા બરોબર છે. ધર્મ થકી બાંધી રાખ્યા અને સંવિધાન થકી છૂટ આપી. ધર્મમાં બાંધ્યા શું કામ કે ભાઈ ક્યાં છો તો બેનું તો ભાઈ તમે બાયુ બધી લેડીઝ બધી પાછળ ભાઈ એના આગળ ન હોવાય. હા બરોબર. બરોબર. એક દીકરાનો જન્મ દે કે ભાઈ તમારે હુતક છે બેન તારા અહીંથી થોડુંક હમણાં નહીં આવવાનું મળથી સેટું રહેવાનું બંધન. હા બરોબર. બધાય બંધન. પણ સંવિધાને બંધન છોડી દીધું. ભાઈ ક્યાં છે ભાઈ મારા ત્યાં દીકરો જન્મ થયો છે તો બાપુ અહીં આવી જાઓ. હા તરત જ પંચાયતે નામ લખાવી શકશો બધું કરી શકશો. પણ જો તમે ધર્મમાં સીધા પડ્યા એટલે ધર્મ થકી બંધન થયું. હા ધર્મ થકી બંધન આવી જાય. ધર્મ થકી સ્ત્રીનું બંધન છે અને સંવિધાન થકી આ સ્ત્રીની મુક્તિ છે. હા બરોબર છે. અને એ બાબાએ જ અપાયું છે. હા એટલે જેના જે સમજણ છે એમાં ફેરફાર છે. હા હા હા. કેમ કે જે સ્ત્રી છે એને ગોંધી રાખવામાં આવી કે ભાઈ તમે અત્યારે મંદિર છે મંદિર અંદર સ્ત્રીઓનો પ્રવેશ નથી. હા બરોબર. તમે મંદિરના પૂજારી નહીં બની શકો. હા અરે અત્યારે તો એવો પ્રશ્ન હોતો થાય છે કે સ્ત્રી હનુમાનજીને પગે ન લાગી શકે, હનુમાનજીના મંદિરમાં ન જઈ શકે. એટલે ભાઈ કાને જઈ શકે? જઈ શકે છે. બરોબર. હું તો ખુદ હનુમાનજીની હું તો ખુદ ભક્તિ પણ કરું છું. હું તો પણ નામ એમનું લઉં છું. જો હનુમાનજી છે ને હનુમાનજીનો જન્મ થયો ને તો અંજની નો હોત તો હનુમાન નો હોત. હા નો હોત. બરોબર. એને એક સ્ત્રી જ છે નામ આપ્યું હે ને. એટલે એને કવિ લોકો એને બિરદાવ્યા કાગ બાપુ એને બધે કે નારીનો નીંદો નહીં નારી નરની ખાણે. ઈ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ. હા બરોબર. હરી. હા હનુમાનજીનો જન્મ થયો તો ઈ અંજની નો હોત તો હનુમાનજી નો હોત. હા નો હોત. શિવાજીનો જન્મ થયો તો જીજાબાઈ નો હોત તો શિવાજી નો હોત. હા જેટલા સંત જન્મ લીધો ઈ આ કોઠામાંથી લીધો છે. પણ ઈ કોઠાને કેવું પકવવો ઈ એના હાથની વાત છે. હાથની વાત છે. ઈ કોઠાને આપણે ક્યાં રસ્તે લઈ જવો, ઈ કોઠાને આપણે ક્યાં કયું ઉચ્ચારણ એને આપવું છે. અભિમન્યુ છે ઈ હાથ કોઠા શીખીને તમને કહો જન્મ લીધો તો એને કૃષ્ણને કપટ કરવું પડ્યું. હા કરવું પડ્યું. નકર મરત નહીં હો. કેમ કે એને સિંચણ જેની માએ પાયા હોય ઈ આપણને ટેકા દે એવા જ છોકરા થાય. કેમ કે જેની માં તમને કહો બાળક પેટમાં જે ઉછરી રહ્યું હોય ને એને જે તમને કહો જે સંસ્કારના ઘૂંટડા પાયા હોય જેને તમને કહો ઈ કોઠાની અંદર એવું એને રસપાન કરાવ્યું હોય સાહેબ એના છોકરા આપણને ટેકા દે એવા જ થાય. એવા જ થાય. એમાં જેની માએ આખી જિંદગી રિહામણા કાઢ્યા હોય ઈ કોઠામાંથી છોકરા થાય. ઈ તમને કહું ઈ કોઈ દી દેશનો ઉદ્ધાર કરે ની એવા થાય. હા એવા થાય. એમાં બે મત છે ભાઈ. બરોબર છે. સાચી વાત છે. શિવાજીને જયારે જન્મ દીધો ને તો જીજાબાઈ શિવાને છે ને કડવા ઘૂંટડા પાતી હતી. અફીણ ખોળીને પાતી હતી. હા ઈ જીજાબાઈ ને બધી એની બેનપણીઓ કીધું કે જીજા તું આ શું કરે કે મારા શિવાને હું અફીણ પાઉં છું. કે ક્યાં અત્યારથી કેમ એવું પાય કે જેથી આ દેશનું હિંદવાડાની રક્ષા કરવા મારો શિવો જેથી ઉભો થાય ને તેથી ઈ પાછો ન પડે ને તો એને હું અટાણથી કડવા ઘૂંટડા પાઉં છું. હવે અટાણે જે છોકરા છે ઈ રાડે સીડ્યા હોય હવે એમાંથી ઈ રિહામણા કાઢે ઈ શિવાજી જન્મે નો જન્મે. ક્યારેય નહીં. ક્યારેય નો થાય. કેમ કે ઈ ધાવણ ધાવે કામ થયું. જેનો બાપ હોય શિયાળીઓ ઈથી હાથીના બસા નો મરે બાપુ. હા બરોબર છે. કઈ જેનું જે શિયાળિયું હોય એને કઈ સિંહણનું દૂધ ધવરાવતી વંડીએ ઠેકડા મરે કઈ હાથી મરે? નો મરે બાપુ. નો મરે. ઈ તો હાથી મારવું હોય તો બાપા ઈ તો જેનું ધાવણ ઉજળું હોય. હા એટલે એને તમને કહું ઈ મહાપુરુષ કવિ લોકોએ બહુ એમાં સમજાવવા માટેના પ્રતીકો મૂક્યા છે. બહુ ઘણા બધા. અને ખાસ કરીને તમે જયારે બોલો હો ને ત્યારે તો મને બહુ ઈ વિડીયો બહુ ગમે છે. અને હું કદાચ મારે તો મારા ઘરવાળા રે ઈ હાલતા ત્યાં રામોદ થી નીકળતા જ હોય છે ને હાલતા ગોંડલ જવાનું હોય છે. એટલે ચોક્કસ એક ફેરે તો હું આવીશ જ. અમારે તો કેમ કે અમે તો બધા મારો દીકરો છે ને હાઈસ કલાકાર છે અંકિતભાઈ રાઠોડ. હા ઈ સાંભળેલું છે નામ. હા ગુરુમુખી વાણી ગાય બહુ મસ્ત ભજન ગાય એમાં કાંઈ ઘટે નહીં. સારું લ્યો તો એ સાંભળશું અમે. હા કેમ કે સંત મત છે ને જુદો છે. હા બરોબર છે. કેમ કે આ કાયા છે ને ઈ નાશવંત છે કોઈની રહેતી નથી પણ નામ જેને મળી ગયું ઈ નામનું પાલન કર્યું એને આ જગતમાં એના નેજા ફરકે છે. હા બરોબર છે. કેમ કે જે વચન ને વૈરો નહીં એટલે એને ગંગા સતી પાનબાઈ જે થઈ ગયા બે હાહુઓ. હા હાહુઓ ગંગા સતી પાનબાઈ. તમે એક વિચાર લઈ લો કે મેરુ ડગે પણ જેના મનડા ડગે ની પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ.
એટલે એને કીધું કે વચન ને વિવેકી જે હોય નર ને નારી પાનભાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. હા બરોબર છે. જેને આ વચન નું પાલન કર્યું હોય એની આ વાતો છે. જેને અબી બોલ્યા નબી ફક, એની આ દુનિયામાં કોઈ વેલ્યુ નથી. વેલ્યુ નથી. કોઈને વચન નહીં દેવાનું. જો વચન દીધું તો એને હવે તમે વિચાર કરો કે જેસલ જાડેજા ને તોળી રાણી ની વાત થઈ કે જાડેજા મારી વગરની સમાધિ ન લેતા તોળીને જાડેજો આપણે હારે સમાધિ લેવું. હા. અને જાડેજા સમાધિ લીધી, તોળીએ કીધું કે ત્રણ ઘડીને 3 દી વ્યા ગયા. જાડેજા તમારી મારી વાત હતી, હવે વચન સંભાળી વેલા જાગો તો 3.5 દી વચનમાં થઈ એને જવાબ દેવો પડ્યો. સમાધિમાં જવાબ દેવો પડ્યો સાહેબ. ઈ વચન ને જો તમે પાલન કરતા હોય, જેના ઘરે બાઈ વચન વાળી છે, જેના છોકરા વચન વિવેકી છે, એના ઘરે ડખા નહીં હોય. હા બરોબર છે. બાકી મૂર્ખ જેટલા મૂર્ખ હશે, મૂર્ખ હોય એના ઘરે હોય મામલા કા હોય મોકાણ. હા રોજ ડખા હોય, રોજ ડખા હોય. નો હોય તો ક્યાંક બહારેથી ગોતી આવે એમાંથી બાંધે. હા બરોબર છે. હા, કા ફોન માંથી બાંધે, કા રાંધવા માંથી બાંધે, કા શાક માંથી બાંધે, કા રોટલી માંથી બાંધે. શું કામ? કે એને વચન ના વેર્યા નથી. વચન ને વૈરા નથી, એને કોઈ દી સાંભળ્યું જ નથી, તો પછી ક્યાંથી વચન ને વરે? હવે તમે સંત મત મૂકી દો ને કદાચ સંસારિક વાતમાં થઈ લ્યો તો આપણે જે આપણી દીકરીઓ વરાવી છે, હા બરોબર, તો એને કોઈ દી એવા સંસ્કાર ન દીધા કે બેટા આજથી હું તારી માં મટી જાઉં છું, હવે તારી હાહુ છે ને એને માં માની લીજે કે આ જિંદગીમાં તારા ઘરે કોઈ દી ડખો નહીં થાય. હા બરોબર છે. આપણે આપણી દીકરીને શું કીધું, કોઈ કઈ કહે ને તો મને ફોન કરજે. હા એટલે તો બધી કરી આવવાની જ છે ને. હવે ઈ છોકરી અહીંથી તમે બાટલા ચડાવીને મોકલો, ઈ બોલે ત્યાં હક લેવા દે ત્યાં કડે. નકર એને ગીતાજી દીધી કે બેટા તું આ જોઈ લીજે આમાં કેવા દેવા દુઃખ પડ્યા છે. માં સીતાજીને જેને રામાયણ દીધી કે બેટા સીતાજી માથે હું દુઃખ પડ્યા હતા એને કેવી રીતે મોટા કર્યા, ઈ જોઈ લીજે. હા બરોબર છે. એક ફેરે ઈ વાંચી લે કે જોઈ લે તો એના મગજમાં ઉતરી જાય. કદાચ આપણે માં જનેતા છે, આપણે એને સંસ્કાર દઈ હકી દીકરીને જેવા દેવા હોય એવા દઈ શકીએ છીએ. અને જો આપણે હારા સંસ્કાર ને હાચા દેવું ને તો જ ઈ દીકરી સુખેથી ત્યાં રહી શકશે. પછી દીકરીને હેરાન થવાનું રહી. બસ એટલે ઈ જે છે ને જે માં છે ઈ એની દીકરીને એવા સંસ્કાર નથી દેતી. ઈ અહીંથી એવા સંસ્કાર દે કે બેટા કોઈ કઈ કે મને કહેજે, તાર પપ્પાને કહેજે, પણ એમ ન કીધું કે બેટા તારા ઘરે કઈ દુઃખ હોય ને તો તારી હાહુને કહેજે. હા બરોબર છે. એક ઇતિહાસ છે, એક હાહુ ગરીબ માણસ હતા. હા. હવે રોજ છે ને એની હાહુ હાની લઈ આવે. એટલે એની બે નણંદ છે ને રોજ હાની લઈ આવીને શેટીના પલંગ નીચે મૂકી દે. હવે ઓલી હાની હોય ને મોરી હતી, એટલે એના છોકરાની વહુ કચરા પોતા કરે ને એની વહુ છે ને એમાં ગોળ ભેળવી દે. એટલે મીઠી થઈ જાય. એટલે ઈ હાહુ એની વહુ રોજ ખાય કે મારી હાની તો મોરી હોય તો આ મીઠી કેમ થઈ ગઈ, કે બેટા એમાં ગોળ ભેળવ્યો મેં. ઈ એક સમય એના છોકરાની વહુ પરણી અને હાની મોરી હતી ને તઈ એને કીધું કે મારી આ હાની મોરી બહુ છે, બેટા ગોળ ભેળવતી જા, હાની મીઠી થઈ જા. એમ સાહેબ તમે તમારા સંસ્કારમાં ગોળ ભેળવતા શીખી જાવ, હાની મોળી હોય તો મીઠી થઈ જાય, પણ તમે તમારા સંસ્કાર નો ફેરવા સાહેબ. બરોબર, સમજી ગયા? સિલટુ નામની કૂતરી હતી, સંતના સંગમાં ગઈ તો સિલટુ ફેરફાર નો થયો. સાધુના સંગમાં રહેતી હતી, સાધુના આશ્રમમાં રહેતી હતી. પણ કારણ કે એનો સ્વભાવ તો કૂતરાનો હતો. એટલે એને સાધુ એ બિચારાને દયા આવી ગઈ કે કૂતરા જેવો હાની છે ને આનો, એટલે સાધુને દયા આવી તો એને પાણીની, આ એક ઉદાહરણ છે, એવું બને નહીં. ઉદાહરણ કવિ લોકો એના દ્રષ્ટાંતો સમજાવવા માટે આપ્યા છે. હા બરોબર છે. એટલે ઈ કૂતરીને છે ને પાણીની અંજળી સાટી એટલે ગા બનાવી દીધી. ગા બનાવીને એટલે રવારી ન્યાકડ આશ્રમમાં રોજ આવતા હતા. એટલે ઈ ગા બની ગઈ. પછી રોજ એના દૂધ દોઈ ને ચા પાણી પીએ, પણ ઓલો જાત સ્વભાવ ગાનો. તે બરોબર ઓલો રબારી તમને મકાઈ નો પૂરો નાખવા ગયો ને ખંભે વસડકું માર્યું, ખંભો ઉલારી નાખ્યો. જઈને બાપુ ને કીધું કે બાપુ આ ગા બહુ ખરાબ છે, મારો ખંભો તોડી નાખ્યો. બાપુ ને ખબર હતી કે આનો સ્વભાવ ઓલો જાત કૂતરીનો છે. સ્વભાવ તો કૂતરીનો જ રહ્યો, ભલે એને ગાય બનાવી દીધી. એટલે બાપુએ કીધું કે બેટા સિલટુ તેરા સ્વભાવ કરી બદલાવી નાખો. બાપુ ને એક દી દયા આવી ગઈ કે હવે એક કામ કરો, અને ગામમાંથી છે ને દીકરી બનાવી દો. બાપુ રાત્રે બરોબર તમને કોઈ 12 વાગ્યા તો પાણીની અંજળી છાટી દીકરી બનાવી દીધી. એવી રાજની રૂડી રૂપારી દીકરી બની ગઈ. એટલે ઓલા જે કઈ ત્યાં આવતા હતા ને બધા કહેતા હતા દરબારો કે બાપુ અમારા રાજમાં શોભે એવી દીકરી છે, તમારા અહીંયા આશ્રમમાં શું કરવી છે, અમને દઈ દો ને, અમારા રાજની અંદર ઉછરીને મોટી થાય. રાજાની રાણી બનાવી. હવે આનો જાત સ્વભાવ કૂતરીનો, ઓલા રાજની અંદર દીવા બળતા હોય ને જીભના લબરકા કરે, રાજમાં થાય અંધારું. એટલે એક દી રાજાએ જોયું કે બધા પ્રધાનજીને બોલાવ્યા કે રાજમાં રાજે કોણ દીવા ઠારી નાખે.
તાર રાતે હું ઉઠીને જોયું ને રાજે તો આને જીભના લબરકા કરતી હતી, દીવા ઠરી જતા. હા હા. એટલે બાપુએ કીધું કે ભાઈ આ નો રખાય, આ તો મારા રાજમાં અંધારું કરે છે. એટલે જઈને બાપુને કીધું કે આલ્યો બાપુ તમારી અમાનત પાછી, આ તો મારા રાજમાં અંધારા કરે છે. હા બરોબર. પછી એને બાપુએ કીધું કે બેટા તને મેં એકવાર ગા બનાવી દીધી, એકવાર દીકરી બનાવી દીધી, તોય તે તારો જાત સ્વભાવ નો ફેર્યો કે બાપુ મારે તમારો સંગ છોડીને જાવું નથી ને, એટલે મને ગમે એટલા અવતાર મને રાણી બનાવશો, ગાય બનાવી દો, તોય મારે સંતના સંગ સિવાય બીજે રહેવું નથી ને, એટલે હું મારો જાત સ્વભાવ ફેરવતી નથી. એમ સાહેબ જેને સંતના સંગમાં રહેવું હોય ને, એટલે એને મીરાબાઈએ ગાયું કે સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. રોહિદાસના સેલકી મીરાબાઈ થઈ ગઈ મેવાડની મહારાણી. હા. મીરાબાઈના જેટલા ભજન લ્યો એની અંદર એને કીધું કે બાપુ અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. રોહિદાસ બાપા જેવો મને સંગ મળી ગયો, હવે મને તો રાણા મારે તારું રાજય નો જોઈ પાટે નો જોઈ, હવે તો મારે મંદિરો સિતાર, હવે તો છે ગિરધર મારો નાથ. એટલે બેન જેને જેને ભક્તિ લાગી ગઈ એના સુધરી ગયા કાજ. જેને ભક્તિ લાગી ગઈ હોય ને પછી એને ઊંચ નીચ મટી જાય બધી. પણ હવે જેટલી સ્ત્રીઓ જાગશે તમારી ઘોડે જે શક્તિ પ્રદર્શન કરશે બેન, ત્યારે આ દેશની અંદર અંધશ્રદ્ધા થોડી ઘટશે. નકર તો હવે અત્યારે રોજ આ ભુવા ભરાડા અને આ બધું જે હાલી રહ્યું છે કે જેમાં અમે હવે થાકી ગયા છીએ, એટલા રોજ ભુવા હાથમાં આવે છે. હા તમે થાકી ગયા છો, પણ ખરેખર મનસુખભાઈ તમે માનો ને તો રોજ થી રોજ વધતું જાય છે. મને ખુદ ને આ વસ્તુ અનફિટ છે, મને નથી આ, મને ખુદ ને મગજમાં નથી ઉતરતું ભુવા ભારાડીનું. પણ ખરેખર અંધશ્રદ્ધામાં આ વધારે ભાઈઓ કરતા, ભાઈઓને તો જો પછી બેનું પાછળ જવું જ પડે, પણ ખરેખર તો બેનું જ વધારે ડૂબતી જાય છે. પણ જે તમે કાર્ય અત્યારે ચાલુ કર્યું છે ને, આ કાર્યમાં તમને તકલીફ બહુ પડશે. આમાં જે નબળા વિચાર વાળા માણસો છે એના ફોન તમને આવશે અને તમને ધમકીઓ પણ મળશે, પણ છતાંય તમે જે કાર્ય હાથમાં લીધું છે ને ખરેખર એને આગળ લેતા જ જાજો, તો આખો સુધારો આવશે ને. જો અત્યારે અમને મારી નાખવાની ધમકી એટલી આવે છે ને, અમારી જાનનો ખતરો અમારે, અને પણ મુદ્દો એવો છે કે કાયદો કાયદાની રીતે કામ કરતો હોય. આ ભક્તિ જે છે એ સંવિધાન થકી ભક્તિ કરવાનો અધિકાર મળ્યો છે. નકર અહીંયા ભક્તિ અત્યારે તમે જે બેન બોલો છો ને એ સંવિધાન થકી, નકર અત્યારે સ્ત્રીને બોલવાનો રાઈટ નહોતો. હા બરોબર છે, નહોતો. હા, તમને પૂજારી બનવાનો અધિકાર નહોતો, તમને ભક્તિ કરવાનો અધિકાર નહોતો, તમને બોલવાનો અધિકાર નહોતો. હા બરોબર છે. આ જે અધિકાર મળ્યો ને કાયદાકીય સંવિધાન થકી તમને અધિકાર બધાને પ્રાપ્ત થયો છે. હા, એટલે એના માટે આપણે એને ઈ ફોલો કરી અને આપણે ભક્તિ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે. બરોબર. તમારે આપણે ક્યાં રહ્યો છો? અમે રાજકોટ ભગવતીપરામાં. ઠીક. આપણે આહિર સમાજમાંથી. હા, આહિર સમાજ. હા, તમારું નામ શું કીધું? વિજુબેન ગોવિંદભાઈ રાઠોડ. હા, રાઠોડ. હા, રાઠોડ આપણામાં આવે. હા, કેમ કે અમારે જે રાઠોડ ની અટક છે ને, ઈ એક ક્ષત્રિયમાં આયરમાં આવે, એક દરબારમાં આવે, એમ કાઠિયાવાડમાં આવે. કેમ કે આ બધું અમારે જે આ મેઘવાડ સમાજમાં એમાં છે ને, આ ફરસુરામાં ફરસી ફેરવી ત્યાંથી પછી આ બધા બ્રાહ્મણો નો ઓલો બધામાં અમારી અટક આમાં ભળી ગઈ બધામાં. કેમ કે અમે બધા છે ને વટાળ, કેમ કે અમે ઓરિજિનલ બધા ક્ષત્રિયો. કેમ કે ઈ આ ફરસુરામાં ફરસી ફેરવી ને, એટલે અમારામાં જાડેજા, વાળા, ખાચર, ખુમાણ, ચાવડા, આ બધી અટકો અમારી ક્ષત્રિયમાં ભળે. અમારી બધી અટકો. હા બરોબર છે. મને તો ખાલી એટલી ખબર પડે છે કે અટક જે હોય આ જે કઈ દુનિયાની અંદર માણસ છે ને ઈ હું છું ને ઈ જ સામે તત્વ છે. હાજી, બહુ સાચું. બરોબર. જે મારામાં તત્વ અત્યારે જગમગી રહ્યું છે ઈ જ તત્વ તમારામાં જાગે છે. બરોબર. નહીં બેન, બધા જેટલા સંતો થયા ને એને વાત એક જ કરી છે, પણ જે સમજાવવા વાળા છે ને એને ભાગલા પાડ્યા. હા બરોબર. ભગવાન બુદ્ધે છે ને, ભગવાન બુદ્ધ નું સૂત્ર છે અપો દીપો ભવ, પાલી ભાષામાં. અપો દીપો ભવ એટલે તમારા આત્માની જ્યોત જલાવી દો, પછી બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. તો જીવણ બાપાએ પણ ઈ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. ઈ 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. એને કીધું કે આ દેહ ની અંદર જે જગી રહ્યો છે દીપક ઈ જલાવી દો, પછી બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. ઉગારામ બાપા એ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. હા, કેસરડી ની અંદર જોધલપીર થઈ ગયા, એને કીધું કે 52 અક્ષર. એમના શિષ્ય ભવાની સાહેબ, જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ થયા. ભવાની સાહેબે કીધું
કે એક અક્ષરમાં ધરી લ્યો ધ્યાન, હા એક અક્ષર, હા એક અક્ષરમાં. હા, પછી બીજા અક્ષર નથી, એક જ અક્ષર. ગુરુ જોધાને પ્રતાપે ભણે ભવાની દાસ. હમ. એક અક્ષરમાં હોય તમારું નામ, એ સુડલા સત બોલો નહીતર મત બોલો. અરે અરે બાપા એટલે આ બધા જેટલા સંતો થયા ને, એક એક શબ્દની અંદર બધા એક જ શબ્દ કીધો છે, પણ આવડા લોકો એ કમાવા માટે થઈ અને પોતે પોતાની અંદર આ પબ્લિકને આવરવા માટે થઈને, શિષ્યો વધારવા માટે થઈ અને સત્ય સમજાવ્યું નહીં, બધી ધર્મ સમજાવ્યો. હા ધર્મ સમજાય, સત્ય બધું દબાવી દીધું છે. સત્ય ન સમજાવ્યું. સત્ય સમજાવો તો ધર્મ સત્ય થકી ધર્મ છે. ધર્મ છે એ સત્ય નથી, સત્ય છે એ ધર્મ. સત્ય છે એ ધર્મ છે, ખાલી તમારું ધર્મ ક્યાંય ના હાલે. હવે જે સૂર્ય ઉગ્યો ઈ જે બોકડા કાપવા વાળા માથે પ્રકાશ નાખે છે અને જે કથા વાંચે છે એની માથે પ્રકાશ પાડે છે. એની માથે નાખે છે. ઈ પણ ભેદભાવ ક્યાં રાખે છે? નહીં, કેમ કે એને તો પ્રકાશ ફેંકવાથી મતલબ છે, એને ઈ ખબર નથી આવડા બોકડા કાપે છે તો અહીંયા કણે મારે થોડુંક અંધારું રખાય. હા એને ઈ કાઈ નથી, એને હંધાય હરખા છે. એને ઈ તત્વથી મતલબ છે, એને પ્રકાશ ફેંકવાય. આપણે ઘરે જે લાઈટ બળે છે, હા હવે આપણા ઘરે જે 100 નો લેમ્પ હોય, 200 નો લેમ્પ હોય, ઈ પ્રકાશ જે આપણી માથે પડે ને, મોદી સાહેબ જે સંસદમાં બેઠા કે દિલ્હીમાં બેઠા ને એની માથે ઈ જ પ્રકાશ પડે છે. હા બરોબર. હવે ઈ એને ખબર ન પડી, ઓહ આ તો મોદી સાહેબ છે, મારે અટાણે 200 વોલ્ટ નું થઈ જવાય, પ્રકાશ વધારે ફેંકવો પડે. કેમ કે નીચે મોદી સાહેબ બેઠા છે. ના ઈ તો આપણા ઘરમાં જેટલાનો લેપ હોય આપણા ઘરે જે પ્રકાશ પડે છે ઈ સંસદમાં ઈ જ પ્રકાશ, ઈ જ લેમ્પ એટલો જ ફેંકાય છે. પછી એના વોલ્ટ ઊંચા નીચા તમે લેમ્પ ના કરી શકો, પણ પાવર તો એક હરખો જ આવે છે. પાવર તો હરખો જ આવે. હા, હવે એની અંદર પાવરમાં ઊંચ નીચ છે, એને ગાળવા પડે છે. જે 66 kV સબસ્ટેશન હોય તેના ટ્રાન્સફર મૂકવા પડે છે. હા એમ આ જે સંતની પરંપરા છે એમાંય ટ્રાન્સફર છે. ગુરુ નાદનો વિસ્તાર છે. હા, ગુરુનાય ગુરુ. હા બરોબર. હા હોય છે એનાય ગુરુ. હા હા, પણ ઈ નાદનો વિસ્તાર હોય, એક બાજુ બુંદનો વિસ્તાર હોય છે, જ્યાં બાપ દીકરાની પરંપરા હાલતી હોય. હા અને નાદની વિસ્તાર છે ઈ ગુરુ શિષ્યનો નાતો હાલતો હોય છે, કે જેને નામ સમજાવો. નાદ કેતા અવાજ અને બુંદ કેતા દીકરો. જે માના કોઠામાંથી જે જન્મ લે ઈ બુંદનો બાળક છે, અને ઓલો છે ને ઈ હાથ મૂકવાનો બાળક છે, કે જેની માથે હાથ મૂકી દીધો. એટલે એને પ્રેમ હંસે કીધું કે પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં જેને સદગુરુ બાંય ધરે. શું કીધું? પ્રેમ ધરીને આવે કોઈ ચરણોમાં જેને સદગુરુ બાંય ધરે. પ્રેમ ધરીને આવે તો. પ્રેમ ધરીને આવે તો. પણ પ્રેમ નથી. નરસિંહ મહેતાએ કીધું કે પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં શું કરે પંડિતાન શું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. જો એ પ્રેમ તત્વ ઈ ભગવાન એનાથી થઈ ગયો રાજી. વિદુરના ઘરે જયારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવા તા માંગી. આની પાસે કાંઈ તેવડ નહોતી. વિદુરજી એટલા બધા ગરીબ માણસ હતા, જેને પ્રેમ એટલો બધો અગાઢ થઈ ગયો, તે આડો પાડોમાંથી કેળા માંગી આવ્યા. પણ એને એટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો ને તે ગરબ કાઢીને નાખી દીધો, જેને ચાલોટા માંડ્યા ખવડાવવા. તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી, આમાં શું કરે પંડિતાન શું કરે કાજી. એને પ્રેમ હોવો જોઈએ. પ્રેમ નથી તો ત્યાં શું કરે પંડિતાન શું કરે કાજી. કઈ નહીં, ત્યાં 32 ભાતના ભોજન ધરો તો નકામા છે, કેમ કે એને પ્રેમ નથી. આ પ્રેમ જેને જેને હોય ઈ પ્રેમ છે ને બાપા, જેને જેના ઘરે હોય. એટલે એને મહાપુરુષોએ કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. હરી કેના ઘરે આશા વાસા હોય? સંતોના. સંતો કેતા જ્યાં 5 માણસો જમતા હોય, જ્યાં સંતની પરંપરાની વાતો થતી હોય, સંતો કે ઉજળા હોય જેના આંગણા. હા, કે ગંગા ને જમના જેના આંગણે વહે છે. જેને ગંગા ને જમના તમે ન્યા જઈને જે તે પ્રાસ કરવા જાવશો ને તો તમારા આંગણે હાલ્યું જાય છે. સાચી વાત છે. ગંગા ને જમણા જેના આંગણે વહે છે, જેને ત્રવેણી કરે છે નીત તમાશા. જ્યાં ત્રવેણી સંગમ, જેને ત્રવેણી કરે છે નીત તમાશા, બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે હોય સંતોના વાસા, એ બાપુ ઉજળા હોય જેના આંગણા. હરી ભાઈ. હા, એ જેના ઘરે સંતના વાસા હોય, ઉજળા હોય એના આંગણા. એના આંગણા એના માટે ઉજળા હોય જ્યાં કણે સંતની વાતો થતી હોય, જ્યાં 5 માણસો રોટલો ખાતા હોય, જેના ઘરે તમને કહું મહાપુરુષોની સત્સંગ ધારા હાલી જતી હોય. સંતો એને એટલે એને જે વાણી છે ને એને ગંગા કીધી. હા ગંગા. એટલે એને રોહિદાસ બાપા એમાં કીધું કે હોય મન ચંગા તો બાપુ કથરોટીમાં હે ગંગા. જો મન ચંગા હોય ને તો તમારા દેહની અંદર હાલી જાય ગંગા. આ ગંગાને ક્યાંય ગોતવા જવા જેવું નથી. હવે આ તો ત્યાં ગંગાજી છે, પાપ ને પિતૃ ત્યાં મૂકવા જાય છે. હરિદ્વાર થી ધક્કો નથી ખાવો પડે. હા, ત્યાં આગળ હમણાં કબીર સાહેબ હતા ને, કબીર સાહેબે માં ગંગાને પૂછ્યું, હે માં ગંગા,
હા હા આ હોલ ભારતના દેશના નાના માણસો મરી જાય, બધા મરી જાય ને બધાના જીવના પ્રાયશ્ચિત કરવા ગંગાજી આવે છે ને માડી ત્યાં આ બધાના પાપ ને પુણ્ય ને ગોડાઉન ક્યાં રાખ્યું છે કે આ હોલ ગંગામાં અંદર બધાના આત્મા બધાના મુક્તિ આયા મળે. હા બરોબર. એટલે માં ગંગાએ કબીરને કીધું કે બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે એવું કહો છો કે અહીંયા આ પાપ પુણ્ય ક્યાં રાખ્યા છે? કે બાપા ઈ આ જાય ને તો બરણિયું શીશા ભરતા જાય છે. બરોબર. પછી ઘરે બધાને હગાને વાલાને બધાને ભેગા કરે, ભાઈ હાલો બેનો દીકરીઓ ભાઈઓ હગા બધા આવો તો કા ગંગાનું પાણી હોના ઢાંકણા ભરી ભરીને પી લ્યો. ગંગાજળ લે એટલે પાછા લેતા ગયા. પાછા હોના ઘરે લેતા ગયા. બેન અહીંયા ક્યાં કાંઈ હતું? હા એ મારે ક્યાં હાચવાના ટાઈમે. હા એટલે બેન આ બધી વસ્તુ માણસને સમજાવવાની વાત છે, પણ જે પિતૃ છે ઈ તમને કોઈ દી મર્યા પછી નડે? નડતા નથી ના. પણ આ લોકોએ કમાવા માટે થઈને હવન કર્યા અને ધૂપ ધુવાડા કર્યા. હવે જો ધૂપ ધુવાડા કરીએ ભગવાન મળી જતો હોય તો અગરબત્તીઓના લોબાનના ગૂગલના કારખાના છે એટલામાં ભગવાન જ્યારે કોઈ આટા જ માર્યા કરતો હોય, કેમ કે ત્યાં તો ગૂગલની વાઇસરો 24 કલાક આવે. ના 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 એમ મંદિરમાં ક્યાંય નથી મળતો, હરી કાંઈ હરી નથી મળતો. તમે આ મનથી ખાલી આત્માથી કોઈ પણ આત્મા સામે દુભાતો હોય એને તમે રાજી કરો, એનું કોઈ તમે દેખરેખ રાખો, કોઈ તમારા પાડોશમાં ભૂખ્યું સૂતું હોય તો એને તમે જમાડો, ત્યાં ઈશ્વર મળશે. બાકી મંદિર મસ્જિદમાં ક્યાંય મળતો નથી ઈશ્વર. બસ બસ એટલે આ જે જીવતા દેવને જાણ્યો નહીં પછી મુવે વાળી મોકાણ. હા જીવતા દેવને એને જોયો નહીં અને પછી મુવા પછી તમને કહું ખીરું ચડાવ્યું. હા હવે ખીરું ચડાવ્યું. હા હવે ખીરું ચડાવે, ભાદરવો મહિનો આવે ને એટલે તરત જ તમને કહું બધાય મળશે ખીરું ચડાવવા. હા શેરી કોર ઢગલા કરશે પણ 5 બાળકો નહીં જમાડે. હવે એમાં કોઈ દી કોઈ બ્રાહ્મણોએ કે એવું ન કીધું ભાઈ તમારા બાપે તો ફલાણા સંપ્રદાયમાં હતા ને એને ભગવાન થયો, તમારો બાપલો બગલો બની નાખે. હા અને તમારો બાપ તો હંસ બની નાખે. બધેના બાપા કાગડા જ થાય પાછા. કોઈ જેટલા પિતૃ ગયા એટલા કાગડા થઈને જ આવવાનું એમ. એટલે આ દંત કથા જે છે મુરત ચોઘડિયા વાર કવાર હમણાં આખી હેરાય છે એટલે કળકળીઓ બેહાડી દે. હા કડકડતી આવશે ને પછી ઠંડી આવશે, પછી કે 15 દી પછી અટણ કળકળીઓ છે ભાઈ હગાઈ નો કરાય. હા જો મુરત ચોઘડિયા કાંઈ સારું કરી દેતા હોય, કાળ ચોઘડિયામાં કદાચ તમને કહું હાકર ખાધી હોય હા તો ઈ કડવી લાગે? નો લાગે. અને અમૃત ચોઘડિયા હોય ને કદાચ આપણે કપામાં સાટવાની ઘઉંમાં નાખવાની ટીકડા ખાઈ ગયા હોય તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ ઉપાધિ કરતા નહીં તમારો પરિવાર કે ભાઈ અટાણે છે ને ચોઘડિયું અમૃત ચોઘડિયું સારું હતું એટલે કઈ વાંધો આવશે ના નહીં બાપા. તોય જંતર વગર ના જાય, કેમ કે એના ગુણ ઈ છે ઝેર. હા ઈ નો મૂકે. હા એટલે બેન આવું બધું છે એટલે સમજણ વિના. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે મને જો માસી કહી શકો હો, બા કહી શકો હો. મારે 2 દીકરાને વહુ ઘરે છે, 2 દીકરીઓ હારે છે અને અત્યારે 2 માણા બેઠા છે અને તમારી હારે વાતચીત કરી. ક્યાં છે? આ બેઠા. આપો. જય મુરલીધર, જય ભીમ. જય મુરલીધર, જય ભીમ. શું સાહેબ મજામાં? મજામાં ભાઈ. હા શું છે તબિયત પાણી? એ હાઈ ક્લાસ છે. અમારા બેને ફોન કર્યો તો, કીધું લાવો કેતા હતા મારા મનસુખભાઈ વાત કરવી સત્સંગની થોડી. કાંઈ વાંધો નહીં કરીએ. હું તો અહીંયાથી ગોંડલ થી જાતો હોય આવડા આટકોટ ની બાજુ એટલે અહીંયા તમારે ત્યાં બાજુમાં ચા પાણી પી વળી વિયો જાય. અહીંયા હોટલ છે ને બાજુમાં? હા બાજુમાં હોટલ છે, મારું સર્વિસ સ્ટેશન છે અહીંયા જ છે હોટલ. હા અહીંયા જ છે સોમનાથ હોટલ. હા સોમનાથ હોટલ. અહીંયા ચા પાણી પી પછી આમ નીકળી જાવ. કાંઈ વાંધો નહીં, આજે કાલે આવો ત્યારે રિંગ કરો. હા નીકળાય છે પાછળ ટાઈમ મળી જાય આવી જાય. આપણે મારા બેન ને કે આ ઓડિયો તમારો સત્સંગ તારાનો વાયરલ કરવો હોય તો મને તમારો ફોટો આમાં મોકલજો. હા ના કરાય. આમાં તો ભક્તિ અને શક્તિ બે હોવું જરૂરી છે. હા કેમ કે એનાથી એક શક્તિ પ્રદર્શન વિચાર છે, વિચાર છે ને એ બહુ મહાન છે. કેમ કે વિચાર ઈ માણસમાં જે છે ઈ બહુ મહાન છે. કેમ કે આજે જે સ્ત્રીની અંદર અંધશ્રદ્ધા છે, જે ભય છે, કોક કઈક કરી મૂકે, અમારે નો બોલાય, અમારે મનસુખભાઈ ફોન નો કરાય, અમારા વાત નો કરાય, ઈ બધી જે માણસની ભય છે એમાંથી નીકળી જવાની જરૂર છે. એ નીકળી જવાની છે અને આ ભયમાં રહેવાય જ નહીં. બાકી જે થવાનું એ થવાનું છે. સંજોગો જે કામ કરે એ કરવાના છે. આ કરવાના જ છે. હા એટલે મારા બેન ને કઈ તમે તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલી દો. આ નંબર હું સેવ કરું છું. હા અને એ ઇમિટેશન નું કામ કરે છે. લગભગ પેલા તો વધારે બહુ કરતા 400 બાયુને માલ આપતા હતા.
અમે ઇમિટેશન નું કામ કરાવું છું. હા એટલે 400 બાઈઓ અહીંયા માલ લઈ જાય અને ઘરેથી રિપેર કરી ડોકિયા છે માળા છે બધું કરતા. પછી એને એવી સલાહ, હું એવી સલાહ આપતો, મને એવી સલાહ આપતા કે ગમે એ કદાચ આપણા આગળ પૈસા ન માગતો હોય ને એને ઘરે કઈક આફત આવી ગયો તો, કારણ કે આ નાના માણસો બિચારા 1500 માગે, પછી તો વધારે ન માગે તો કીધું પૈસા નો નહીં કરતા હોય ને તો દઈ દેવાના. તમારું નામ શું કીધું? મારું નામ ગોવિંદભાઈ. હા ગોવિંદભાઈ, એમાં એવું છે અત્યારે અમે ઇમિટેશન નું કામ કરી છીએ, વિસિયા નું કામ કરાવી છે. એટલે અમારા જે કુટુંબની છોકરીઓ છે ને એને બધાને અમે ઇમિટેશન નો માલ લાવી દઈએ, મૂકી આવી દઈએ. મૂકી એટલે કારખાનામાં કેટરસમાં કામે નહીં જવાનું. એટલે અને પાછું બીજા નંબર ની અંદર કે પોતાનો વ્યવસાય થઈ જાય, વ્યવસ્થા થઈ જાય, ઘરે ઘરે ઉપાધિ નહીં. એટલે અત્યારે શું છે કે હવે આ જે કઈ રોજ ઉઠીને જેને તેને ટકલા ટુકલા ખાવા એની કરતા એને ઘરે ઘરે કામ થાય, વળી પાછું ઇજ્જત વાળો ધંધો. કોઈ કઈ આપણને કઈ નો હગે, નો આંગળી સીધી હગે. અને ભાઈ અચાનક ઓમાં સ્ટેટસમાં જાય છે, હું જે કે જમવા જતો હોય મને ખબર છે, બહુ હાલત ખરાબ છે કેસેટ વાળી બાયુની બિસાડીની, અને મજબૂરી હોય તો એને જવું પડે છે, પણ તો છતાં ન જાય ત્યાં સુધી સારું. હા બસ નહીં, એ તો ઠીક છે, કામ કરે. પણ હવે એમાં કેવું છે કે અત્યારે જે સ્ત્રીનું શોષણ થઈ ગયું છે. હા હવે એમાં ઠીક છે, એને પ્રેમ હોય કરે એના કોઈ મતલબ નથી, પણ હવે આ લોકો શું છે ફસાવી મજબૂરીનો લાભ લઈ લે. બિચારી ગરીબ માણસ હોય, નો કામે જાય ને તો એને તકલીફ હોય તો જવું જ પડે છે ને તો એને સામેવાળી વ્યક્તિ એવી હોય છે ને એને મજબૂરી હોય છે. હા હવે મારા બેનને આપો ફોન. હા એટલે હું અમે હા મનસુખભાઈ. હા બેન, હવે આ તમારું હું છે ને નામ ઉભરી સેવ કરી લઉં છું અને મને તમારો ફોટો મોકલી દો. આ છે ને હમણાં યુટ્યુબ માં અમે સત્સંગ ધારા મૂકશું. હા હા કઈ વાંધો નહીં. અને મને થોડાક એવા કઈ ઓડિયા કે વિડિયા કેવા હોય ને આ સત્સંગની તો તમે ત્યાં સાંભળવા માટે મોકલતા રહેજો. હા હું આ નંબર તમારા સેવ કરી લઉં. નામ હું લખું? વિજુબેન ગોવિંદભાઈ રાઠોડ કરી નાખો. મેં તમારું પેલા જ સેવ કરી લીધું છે. વિજુબેન ગોવિંદભાઈ રાઠોડ આહિર. હા આહિર મસોયા આહિર ને? હા મસોયા આહિર. ઓકે બેન, હાલો હું આ તમારો નંબર સેવ કરી લઉં છું અને અમે ઇમિટેશન નું કામ કરી છીએ. જો કદાચ એવું કઈ હોય તો અમને કહેજો. કઈ વાંધો નહીં, તમે મને ખાલી મોકલી દેજો કે તમે કેવું કામ કરો, તમારે જરૂર પડશે એવું કામ હું કઢાવી દઈશ માર્કેટમાંથી. આપણે 15 વર્ષ થયા છે. એટલે હું નથી કરતો બેન, હું છે ને મારે તો હું ગાડી લઈને આપણે એવું છે, પણ ગરીબ માણસો હોય ને એટલે એને કામ લાવી દઉં મૂકી આવી દઉં, એટલે એને નાના માણસોનું ઘર હાલે અને આપણે એટલી સેવા થાય. હું ઈ સેવા બદલે જ મેં આ કામ ચાલુ કર્યું હતું કે નાના છોકરા વાળી બૈરાઓ હોય બિચારા કામે જઈ ન હગે છોકરા મૂકી, તો એના માટે હું કહું કે મારી ઘરેથી માલ લઈ જવાનો થઈ જાય એટલે મારા ઘરે મૂકી જવાનો, પૈસા જોઈ તો કદાચ રાતે મારો દરવાજો ખખડાવવાનું છૂટ. ઓકે હાલો બીજું હું તમારો નંબર સેવ કરો, તમારો ફોટો આમાં મોકલો એટલે આ છે ને અમે મૂકીશું. હા ભલે વાંધો નહીં. ઓકે હાલો, જય ગુરુદેવ, જય ભીમ. મિત્રો આખું તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, એમાં જોવો કે મનસુખભાઈ રાઠોડ કઈ રીતના વાતચીત કરે છે. અને મિત્રો તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ વાયરલ કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં તમારી પાસે પૂગી જાય. તો મિત્રો કમેન્ટ કરો કે આ ઓડિયો તમને કેવો લાગ્યો. અને મિત્રો આ ઓડિયોમાં આપણે ગીવ અવે કરવાનો છે, જે તમે પહેલાં સાંભળેલો હતો